નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણ 8 ધંધાકીય મૂડાઈના પ્રાપ્તિ સ્થાનોમાં આપણે હવે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન કઈ રીતે મળે, લોન ફ્રોમ ધ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, એના વિશે જોવાનું છે. તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો, બરાબર. તેથી તેમને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી. હવે ઉદ્યોગોનો વિકાસ જેમ થાય એમ એને વધારે મૂડીની જરૂર પડશે, અને એ પણ કેવી લાંબા, કારણ કે એના લાંબા ગાળાનો વિકાસ સાધવાનો છે. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે જે યંત્રો, જે ટેકનોલોજી વિકસાવવા પડે એ વિકસાવવા પડશે, કારણ કે હરીફાઈમાં ટકી રહેવું હોય. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાતો પૂરી પાડી શકે નહીં. કોઈ પર્ટિક્યુલર વૈયક્તિક રોકાણકારો એટલે કે કોઈ એક વ્યક્તિ હોય તો એવા વ્યક્તિ જે પૈસા ઉછીને આપતા હોય તો એની પાસેથી, અથવા તો વ્યાપારી બેન્કો આ જરૂરિયાતો પૂરી પાડી શકે ને નાની નાની બેન્કો. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા દેશમાં નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી. હવે આવી નાણાકીય સંસ્થાઓ એટલા માટે જરૂરિયાત ઉદ્ભવી કે એક સ્પેશિયલી ઉદ્યોગો ધંધા માટે જ આવી રીતે લોનની સહાયને પૂરું પાડતી હોય એવા પ્રકારની નાણાકીય સંસ્થાઓનો વિકાસ થયો. ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓ શરૂ થઈ. 5 વર્ષની જે આખી યોજના તૈયાર થઈ, શરૂ થતાં ઔદ્યોગિક વિકાસ પર જાહેર ક્ષેત્ર તથા ખાનગી ક્ષેત્ર ઊભા થતા ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની સ્થાપના કરવામાં આવી. ભારત સરકાર દ્વારા મોટા મોટા જે ઉદ્યોગો છે કે જે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર છે એવા ઉદ્યોગોને નાણાકીય સહાય મળી રહે, લાંબા ગાળાની મૂડી મળી રહે, એ જે મૂડી મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી કે જે આવા મોટા ઉદ્યોગોને નાણાં પૂરા પાડે. સાથે સાથે નાના અને મધ્યમ કદના એકમોને નાણાકીય સહાય મળી રહે તે માટે રાજ્ય નાણાં નિગમોની સ્થાપના કરવામાં આવી. હવે લાંબા ગાળાની ઉછીની મૂડી પૂરી પાડનાર કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ નીચે મુજબ છે. પહેલું, ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, IFCI. આવું બધું યાદ રાખો. આ બધી એવી નાણાકીય સંસ્થાઓ છે કે જે ઔદ્યોગિક લેવલે ઉદ્યોગોને જ નાણાં પૂરા પાડવા માટે, લોન આપવા માટે ઉદ્ભવી હોય. બીજું, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક, IDBI. આ નામ ખબર હોય, ઘણાએ સાંભળેલું, ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા, ઉદ્યોગોના વિકાસ માટે. ત્રીજું છે ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ, ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ICICI, જે આપણને ખબર છે એ સ્થપાણીથી આના માટે, ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ. ચોથું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ, GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન, કે જે ગુજરાતના નાના મોટા એવા મધ્યમ કદના ઉદ્યોગોને આ બધું પૂરું પાડતી હોય. અને ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ, GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. તો આવા પ્રકારની નાણાકીય સંસ્થાઓ લાંબા ગાળાની ઉછીની મૂડી પૂરી પાડનાર એવી અસ્તિત્વમાં આવી. એના કાર્યો શું છે? પહેલું, શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે અથવા તો આધુનિકરણ કે વિસ્તરણ વખતે બહાર પડેલા શેર ખરીદી અને એને મદદ કરે. આનું કામ જસ્ટ ખાલી લોન આપવાનું. ઘણી વખત આવી નાણાકીય સંસ્થાઓ જે કંપની છે એના મોટા ભાગના શેર પોતે લઈ લે, એટલે એનાથી શું થાય કે જાહેર જનતાને આપ્યા પહેલાંથી જ એક ચોક્કસ પ્રકારની મૂડી જે તે કંપનીને મળી જાય. આજે મોટા ભાગનો શેરનો હિસ્સો આવી નાણાકીય સંસ્થાઓ ખરીદી લે એટલે એટલી મૂડી તો મળી જ ગઈ કંપનીઓને. એટલે આ રીતે શેર ખરીદીને મદદ કરે છે, અથવા તો ઉપરાંત બાહેધરી આપીને મદદ કરે છે. એવું પણ કહે કે પોતે ના ખરીદે તો પોતે ખરીદાવી લેશે, મીન્સ કે કોઈ બીજાને એ વેચી દેશે. પોતે એવી બાહેધરી આપે કે બીજા કોઈ વ્યક્તિ આની ખરીદી કરશે, જેને બાહેધરી દલાલ તરીકે એ ત્યારે કામ કરે. એટલે નાણાકીય સંસ્થાઓ પહેલું આ કાર્ય પણ કરે છે. બીજું, લોન આપીને નાણાં પૂરા પાડે છે. નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈ ને લોન પૂરી પાડે છે. લાંબા ગાળાની તારણ લઈ એટલે કોઈ વસ્તુ એવી, એના મિલકતો છે કે એવી કંઈ પણ વસ્તુ અગર બોજ ઊભો કરી અને ગીરવે રાખી એનું તારણ રાખી અને લોન પૂરી પાડે છે. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે.
ધંધાકીય મિલકતોની સાથે સાથે ઘણી વખત જો જરૂર પડે તો કંપનીના જે મેઇન એના જે સંચાલકો બધી હોય એની વ્યક્તિગત મિલકતોને પણ તારણમાં લઈ અને વિશિષ્ટ સંજોગોમાં લોન પૂરી પાડતા હોય છે. એટલે આ રીતે લોન પૂરી પાડે છે આ સંસ્થાઓ. ત્રીજું, તકનીકી સેવાની સીધી ચૂકવણી દ્વારા મદદ. ધંધાકીય એકમોને કેટલીક વખત તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવો પડે છે. તકનીકી એટલે કોઈ એવી ટેકનોલોજી લઈ આવવી હોય કંપનીમાં, બરાબર, અથવા તો કોઈ એવા નિષ્ણાંત કે એવા એક્સપર્ટ્સની જરૂર હોય કે જે એક કોઈ પણ પ્રકારનો એવો કોઈ નિર્ણય લે. ધારો કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય તો એના માટે કોઈ પર્ટિક્યુલર નિષ્ણાંતની જરૂર હોય કે ત્યારે કેવા પ્રકારનું એમાં શું કરવું ને શું ન કરવું. શરૂઆતના સમયમાં જ્યારે ઇમ્પોર્ટ એક્સપોર્ટની શરૂઆત જ કરવી હોય, બરાબર, કંપનીને, તો ત્યારે એને નિષ્ણાંતની જરૂર પડે. તો આવા કોઈ પણ જગ્યાએ ધંધાના વિકાસ અને વિસ્તરમાં જ્યારે તકનીકી અને નિષ્ણાંતોની સેવા મેળવવા માટે મોટી રકમનો ખર્ચ કંપનીએ કરવો પડતો હોય તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે આવી નાણાકીય સંસ્થાઓ, અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થાઓ સીધી કંપની વતી જે તે તકનીકી કંપનીને કરી આપે છે. એ તકનીકી કંપની અત્યારે નાણાકીય સંસ્થાઓ ચૂકવણી કરી દે પછી એની પાસેથી લઈ લેતી હોય, પણ અત્યારે શું કરશે કે એવી કોઈ સંસ્થા એને ગોતી પણ આપશે કે જે આવી બધી સેવાઓ પૂરી પાડતી હોય અને એને સીધી ચૂકવણી પણ કરી આપશે. એટલે આવી પણ સેવા પૂરી પાડે છે. ચોથું, બાહેધરી પૂરી પાડવી. ધંધાકીય એકમના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ. ધારો કે કોઈ બેંક પાસેથી નાણાં લેવા હોય, ધારો કે કોઈ બેંક પાસેથી નાણાં ઉછીના લેવા છે, તો ત્યારે આવી નાણાકીય સંસ્થાઓ જે તે કંપનીને ટેકો આપશે કે પોતે બાહેધરી આપશે કોઈ બીજી સંસ્થાને કે ના આ કંપની વ્યવસ્થિત છે કે એવી રીતે. એટલે પોતે ધંધાકીય એકમોના જામીન બનીને એટલે કે પોતે એક બાહેધરી આપી શકે કે ના આ વ્યક્તિ કહેવાય ને એને ગવાહ, જે આપણે કાયદામાં આપણે એ શબ્દ સાંભળ્યો હોય એવી રીતે બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે. એનાથી શું થાય, ધારો કે કોઈ એવી નાણાકીય સંસ્થા છે કે જેને આ જે તે કંપનીને બેંક જે તે કંપની પાસે થી નાણાં ઉછીના આપવાના છે, બરાબર, તો હવે ધારો કે XYZ કંપની જે તે નાણાકીય સંસ્થા પાસે લોન લેવા ગઈ. હવે એ આ કંપનીને નથી ઓળખતી, એટલે એને પહેલાં પ્રશ્ન આવશે કે આને આપવા કે ન આપવા, બરાબર. તો ત્યારે કોઈ બીજી નાણાકીય સંસ્થા બાહેધરી પૂરી પાડે કે ના આ બરાબર છે, સલામત છે આ કંપની, તો એવી સલામતીની ખાતરી પૂરી પાડશે તો એ નાણાકીય સંસ્થા આ નાણાકીય સંસ્થાના ભરોસે જે તે કંપનીને લોન પૂરી પાડી શકે. એટલે આવી રીતે બાહેધરી પૂરી પાડવાનું કામ પણ કરે છે. અને પાંચમું, અન્ય સેવાઓ. નાણાકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, કે જે બજારમાં કોઈ બી વસ્તુ નવી અસ્તિત્વમાં આવે છે, કઈ વસ્તુની ક્યારે જરૂર પડે છે, જેટલી રિલેટેડ બજારને રિલેટેડ જેટલી પ્રક્રિયાઓ હોય, ડીલરશીપની વાત આવી જાય એની અંદર, બજાર પ્રક્રિયા આવી જાય, ખરીદ વેચાણની પદ્ધતિઓ આવી જાય, બરાબર, બજારમાં કઈ વસ્તુની અત્યારે ક્વોલિટી ક્વોન્ટિટી આતે ટૂંકમાં બજારને રિલેટેડ જેટલું પણ સંશોધન હોય એની પ્રાઇઝ આવી જાય, માંગ આવી જાય, આ બધી વસ્તુ વિદેશી બજારોની માહિતી જેવી સેવાઓ પણ આવી નાણાકીય સંસ્થાઓ પૂરી પાડતી હોય છે. તો આટલી વસ્તુ આપણે બેઝિક જે કહેવાય કે નાણાકીય ધંધાને ઉદ્યોગોને આગળ લઈ આવવા માટે જે નાણાકીય સંસ્થાઓની સ્થાપના થઈ એ કઈ રીતે ઉદ્યોગો ધંધાને વિકસાવવામાં મદદ કરે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ અને પછીનું આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.